Hi guys, Hi guys, welcome back welcome back to my channel. to my channel. Like કરો. અને જો આજે મારો બર્થડે હતો ને તો મારા ફઈ અને કૃપા ને એ લોકો મને મળવા એવા સરપ્રાઈઝ આપી. ખબર નહોતી કે આજે આવવાના છે, કેમ કે ફોનમાં વાત થઈ હતી ઓલું મેસેજમાં, પણ આ કાંઈ ખબર નહોતી કે આવવાના છે. ડાયરેક્ટલી આવીને સરપ્રાઈઝ આપી. અને મને છે ને બર્થડેમાં કેક કટિંગ કરવી એ કશું નથી ગમતું, કેમ કે નાના હોય ને ત્યારે આ બધું ગમે, પછી આપણે મોટા થાય ત્યારે આ બધા શોખ ન હોય કે, એટલે જો મને એ કશું નથી ગમતું. એટલે આ લોકો આજે આવ્યા હતા અને હવે અત્યારે અમારે લોકોને બહાર જવાનું છે, એટલે અત્યારે તો અમે બધી ખરીદીમાં નહોતા, એટલે અત્યારે મેળ નથી આવ્યો. પણ હવે અમે બહાર જવાના છે, ત્યાંથી રિટર્ન આવશું ને પછી અમે આ બધાને પાર્ટી દઈશું અને બહાર જશું બધાય. તો હવે પ્લેન અત્યારે પોસ્ટપોન થયું છે, એટલે ફરીને આવીએ પછી બધા જશું અને પછી બધાને હું પાર્ટી આપવાની છું. અને વનરાજે આ 3500 રૂપિયાની ઘડિયાળ લીધી ને એટલે મારા ફઈને બધું બતાડતો હતો. આ દબાવો ને એટલે અમારા ધબકારા ઉપરથી શ્વાસ લેવાની બધી વસ્તુ ઉપરથી કહે કે હું કેટલો ટેન્શનમાં છે, સ્ટ્રેસ લેવલ કહે. તારું બીપી ચેક કરી દે હું એટલે પતી જાય. મારે બહુ સ્ટ્રેસ છે. સ્ટ્રેસ લેવલ જે હોય ને તમારું એ કઈ પછી આમ ધોરી લીટી થઈ જાય તો બહુ સ્ટ્રેસ લેતો થઈ જાય ને. અને ત્યારબાદ મારા ફઈ કે મને બધું ચેક કરજો, એટલે વનરાજ હવે એને પહેરાવીને ચેક કરે. એ મારો શ્વાસ લ્યો રેગ્યુલર. એટલે એમ નથી લેવાનો, બસ નિરાય. જો આપણે ઓલું કરે રિપોર્ટ કરે એમાં આમ જ આવે, ખબર હોય તો આવે ને તો એ રિપોર્ટ 3500 નાખવા છે. પણ એટલે સેલી ઘડીમાં લીટી થાય. અને ત્યારબાદ જો વનરાજ એના કવરનું કલેક્શન બતાડતો હતો, કેમ કે એને ને કૃપાને બંનેને સેમ ફોન છે, એપલ વાળો, અને બીજો પાછળ છે એ સેમસંગના કવર હતા એના. જો હું વેફર તરતી હતી અને 12 વાગી ગયા હતા ને, એટલે ફઈને 11 ચાલુ થઈ ગઈ, એટલે એ પણ બીજું કંઈ ના ખાઈ શકે. અને કૃપાલી પણ આખો પરસોત્તમ મહિનો રહે છે, એટલે એ પણ કાંઈ નાસ્તા ના કરી શકે. કૃપાલીને અને ફઈને તોડાવવાની બહુ કોશિશ કરી કે બહાર બીજા નાસ્તા આ લઈ આવીએ ને પેલા નાસ્તા લઈ આવીએ, ને આજે એક દિવસ રિયોમાં અને આજે આપણે બધા મળ્યા તો રાતે અત્યારે જાગીએ છીએ, એટલે બીજું બહારનું ખાઈએ. અમે ગામડે ગયા ની પેલા અમે કૃપા ને ફોઈને બધા 2 થી 3 વખત મળ્યા, પણ ક્યારે વ્લોગ નહોતો ઉતાર્યો એટલે ક્લિપ નહોતી લીધી, એટલે વ્લોગમાં ન નાખી. અને જો આજે મેં સરસનો નાનો વિડીયો ઉતાર્યો હતો. ફઈને કૃપાને વ્રત હતું તો એ માટે વનરાજ ગોલાને લેવા ગયો, પણ ગોલા ના મળ્યા ને એટલે બદામ શેક લઈ આવ્યો, અને મારા ને એના માટે ઘૂઘરા બી લઈ આવ્યો, કેમ કે અમે તો નહોતા રહ્યા. અને ત્યારબાદ જો વેફર ને ઘૂઘરા ને અમે લોકોએ ખાઈ લીધું ને ત્યારબાદ મમ્મી બધા માટે બદામ શેક નાખતી હતી. એટલું મસ્ત બદામ શેક હતું, એટલા બદામ અને બધું ડ્રાય ફ્રૂટ આવતું હતું, અને સરસનો સ્વાદ બી હતો, અને બહુ મજા આવી પીને. અને જો 2:30 વાગી ગયા છે, પણ હજી બધા ફોર્મમાં છે, હજી કોઈ થાક્યું નથી, એટલે કોઈ બંધ નથી, હજી બધા વાતો જ કરે. અને જો હું અહીંયા માથામાં મસાજ કરાવું છું. એક બાજુ માથામાં મસાજ હાલતી હોય, એક બાજુ બધાની વાતો સાંભળવાની, અને એક બાજુ જે એસીનો ઠંડો ઠંડો પવન, એટલે મજા આવી ગઈ. જો નાની બેન હોય તો આ ફાયદો, બધું ચીંધવા થાય, આમ કરી દે તો ઓમ કરી દેતો, અને ના તો પાડી ન હગે. એટલે જો એના પાસે મસાજ કરાવી, અને પછી મારા ફઈને કીધું ફઈ તમે જરાક હાથ ફેરવી દો. અને જો ફઈ વાતુમાં એટલા બીજી હે ને એનું ધ્યાન બીજે હે ને માથું મારું દબાવે છે. અને હવે જો આ બંને સુવાનો પ્રબંધ ચાલુ કરે છે, કોણ ક્યાં શું છે એ બધું. 3:30 વાગી ગયા છે. હવે બધા વિચારે હવે લાંબા પડ્યા વાતું કરીએ, બેસીને થાકી ગયા. અને વનરાજ તો સુઈ પણ ગયો. કૃપા શું હવે સુઈ જાવ? 3:30 થયા, હવે સુઈ જવું પડશે. કાંઈ મેં તો જાગે હોય 2 કલાકમાં સવાર થઈ જાય. એટલે જ 2 કલાક સુઈ જઈએ ને હવે. કાંઈ નહીં, એટલે કાલે સવારે ઉઠીને પછી બધાને પોતપોતાના કામે જવાનું છે, એટલે સુઈ જઈએ. તો પછી
તારે આ જોઈતા ને ઓહી કીડ પડ્યું ને લે માનતા આવું શું છે? આ સુઈ નહીં જાય 2 મિનિટ ચિંતા ઓછી કરો 2 ના મિનિટ એ નહીં જમાય મારા હાટું લેતા આવજો મને નથી પૂછ્યું કૃપાલીને ધ્યાન રાખવામાં આવે છે અહીંયા અત્યારે એટલે તો કહું આમે હું મારા મામીની ફેવરિટ છું અને હું મારા ફઈની મારો બર્થડે હતો ને તો સ્પેશિયલ મારા ફઈ મારા પાસે આવ્યા આશીર્વાદ દેવા અને આને ડ્રાઈવરની જેમ સ્કૂટી હકાવીને લઈ આવ્યા હું લઈને આવી મારા ફઈ નહીં તો તારા ફઈને મરે જ ઘરે બિચારાને જરૂર હતી મારા પાસે આવું તો લાન મનાવવી પડે સ્કૂટી લઈને આવવાનું ભેગું આવવાનું હતું મને ખબર નથી ભેગી ગાડી ઉભી રહીને એટલી સરપ્રાઈઝ આપી વંડા તું તો ચાલો હવે 3:30 થયા અત્યારે આપણે 9 વાગ્યાના કે બેઠા હશે 3:30 કર્યા 9 વાગ્યાની વાત છે હજી વાત પૂરી નથી હજી ધીમું ધીમું ખુશફુશ હાલ છે તમારું હજી સુઈ સુધા 4 4:30 થઈ અને અત્યારથી 10મા મહિનાનું પ્લાન કરી લીધું છે અમે કાં મારા ફઈ મમ્મી અને વનરાજી ત્રણે વાતો કરતા હતા ને એક સાઈડ હું કૃપા કરતા હતા એટલે વનરાજ ડિસ્ટર્બ થતું હતું તો મારા ફઈ પાસે વયો ગયો કે આ બે કે કાંઈ મને સંભળાવા નથી દેતા તમારી વાતો અને જો લાઇટ બંધ થઈ પણ અવાજ હજી ચાલુ જ રહેશે વાતો હજી અને જો ડેઈલી મમ્મી આ પૂજા કરવા જાતી ને તો જો માતાજીને અમારા ઘરે આવવું હોય છે એટલે જો હવે અમારા ઘરે લઈ આવીએ છીએ એને તમે ખાધું મને ભૂખ લાગી છે હજી ખાધું નથી કાઈ નથી બનાવ્યું એમ બટેકા પૌવા ઓ હા લઈ આવીને પાવભાજી લઈ આવે હા લઈ આવીને હા તમે ન્યો કરે તું અહીંયા આવજે હો પછી કુંજી માથું આ ગોરાક બીક લાગે અરે ટકલી મારું શું કામ છે બેયને હા દીકરા ઓ થેન્ક યુ મેં કાલે હે ને તારા હાટુ ચોકલેટ લીધી તો તું તો ન આવી પછી બીજા છોકરાઓને આપી દીધી હવે દઈ દીધી બીજાઓને હવે નથી કઈ અને જો આજે બ્લોગ ચાલુ કર્યો તો અત્યારે હું અને મમ્મી બહાર જઈએ છીએ હવે 2-3 કામ છે એટલે બધું પતાવીને આવશું તો જો બરોડામાં ગયા ને તો સૌથી પહેલા પેટ પૂજા કરી ત્યાં પાણીપુરી ખાધી અને પાણીપુરી ગરમ હતી માટે ઠંડો ઠંડો રસ પીધો અને ત્યારબાદ જો જી માટે ખાસ આવ્યા હતા એ કપડાં લેવા ચાલુ કર્યા અને અહીંયાથી મમ્મી માટે એક મંગલસૂત્ર ખોટું લીધું કેમ કે જ્યાં જઈએ છે ને ત્યાં સોનાનું કશું નથી લઈ જતા એ માટે થોડા દિવસ પહેરવા માટે ખોટું મંગલસૂત્ર લીધું અને ત્યારબાદ જો પાછા બીજી વખત અહીંયાથી બધા કપડાં લીધા જે પસંદ આવ્યા એ તો મમ્મી અત્યારે કપડાં જોતી હતી અને ત્યારબાદ જો ઘણી બધી શોપિંગ કરી હતી પણ એ બધો બ્લોગ નથી ઉતાર્યો કેમ કે પછી જલ્દી લઈને જવાનું હતું અને જો ત્યારબાદ સલૂનમાં આવ્યા હતા મારા હેર કટિંગ માટે તો જો અહીંયા હેર કટિંગ માટે પહેલાં હેર વોશ થઈ રહ્યા હતા અને ત્યારબાદ હેર કટિંગ થવાના હતા અને ત્યારબાદ જો ટ્રેનની વાત નીકળીને તો હેર કટિંગ કરતા હતા ને આંટી કહેતા હતા કે મારે રાજધાની ટ્રેનમાં એક વખત જવાનું સપનું હતું ને તો હમણાં જ ગઈ તો પૂરું થયું તો મેં કીધું અમે લોકો બી કાલે રાજધાની ટ્રેનમાં જવાના છે 3rd એસીમાં તો કે બહુ જ સારી ટ્રેન છે મજા આવશે એમ તો એ બધી વાતો કરતા હતા અને હેર કટિંગ બી જોડે જોડે ચાલી રહ્યું હતું અને જો હેર કટિંગ થઈ ગયા ને ત્યારબાદ કરલી હેર કરતા હતા જોકે કરવાની જરૂર નથી મારા હેર એટલા કરલી છે ને તો જો તો બી અત્યારે કરલી કરતા હતા જેના લીધે શેપ આવે છે હેર કટિંગ કર્યા છે એનો Love me like you do.
અને જો ઇટ્સ માય ફાઇનલ લુક, કેવા હેર કટિંગ લાગે છે. અને જો બધું કામ પતાવીને ઘરે આવ્યા ને તો જો સાંજ પડી ગઈ. હમણાં દરરોજ સાંજે જ પડે છે, કેમ કે દરરોજ જઈએ એટલે વસ્તુ લેવા એટલે રાત થઈ જાય, મોડું થઈ જાય. અને જો આ મારા હેર કટિંગ કર્યા ને બહુ સરસના લાગ્યા, મને બી બહુ ગમ્યા. અને આ વખતે મેં છે ને અલગ હેર કટ કરાવ્યા છે ને, કશું યુનિક કરાવ્યું છે, એટલે મને બી બહુ ગમ્યા. અને જો આંટી અમારા બાજુમાં રહે છે ને, એની માનતા રાખી છે, તો ત્યારે એની અમને નહોતું કીધું, હમણાં કીધું. તો જો એને બાબુ આવ્યો ને તો એ માનતા પૂરી કરવા આવ્યા હતા ને, તો શ્રીફળ, હાર, પેંડા, લાપસી એ બધું લઈ અને માનતા પૂરી કરવા આવ્યા હતા, કેમ કે એને મનોમન માનતા રાખી હતી અહીંયા. તો એની માનતા બી પૂરી થઈ અને સરસનો ભગવાને છોકરો બી આપ્યો. અને ત્યારબાદ જો એ અને મમ્મી બંને ચા પીતા હતા અને થોડી વાર વાતો કરતા હતા. અને જો હું તમને કહેતી હતી ને, આ મમ્મી ડેઈલી પૂજા કરવા જતી હતી ને, તો બોલો માતાજીને અમારે ઘરે આવવું હશે તો ડેઈલી હવે અમારે ઘરે લઈ આવીએ છીએ. દરરોજ પ્રસાદ અમે ધરીએ અને સવારે પાછા બહાર લઈ જાય, એટલે બહાર બધા પૂજા કરે આમાં. તો ભગવાન આપણો ભાવ જોવે છે, એટલે ભાવ સાચો હતો એટલે ભગવાન ઘરે બી આવ્યા. અને જો આંટી માનતા પૂરી કરી ગયા તો ધૂપ દીવાને એ બધું બી કર્યું હતું. યુનિક કર્યા છે, જે બહુ સરસના છે. કેવા લાગ્યા કહેજો મને. અને આજે છે ને બ્લોગ બનાવતી હતી ને, એટલે મેં શૂટ કર્યું છે મેં આજે જ્યાં જ્યાં ગઈ હતી ત્યાંનું. તો આજે હું તમારા જોડે શેર કરું આજે શું લીધું એમ. ડેઈલી કંઈકનું કંઈક લેવા જઈએ જ છે, પણ બ્લોગ શૂટ કરવાનો ટાઈમ નથી, કેમ કે બ્લોગ શૂટ કરીએ પછી એડિટ કરવો પડે, પછી પોસ્ટ કરવો પડે, એટલે એ બધું અત્યારે ટાઈમ નથી, એટલે એ માટે હું બ્લોગ જ નથી ઉતારતી. તો આજે મેં ઉતાર્યો ને તો હું તમને બતાવું. આજે ખાસ કપડાં લેવા ગયા હતા, મારા ભાઈના ઘરે છોકરી એવી છે ને, તો એના માટે કપડાં લેવા ગયા હતા ને, તો હું તમને કપડાં બતાવું. જો નાના છોકરાના કપડાં કેટલા મસ્ત આવે. જો આ છે, પછી એના ઉપર પહેરવા માટે આ કોટી છે, જો, અને જો નીચે આ છે એ છે. હજી હું તમને બતાવું. બીજી જે જોડ છે ને એટલી મસ્ત છે ને, મારા માપની ચણિયા ચોળી આવી જાય ને એટલી મોંઘી નાના છોકરાઓને આવે. જો જો આ છે, એટલો મસ્ત કલર. ઉપરવાળા આંટીનો ફોન આવ્યો હતો ને, અને જો નીચે કેટલી મસ્તની છે. અને આ એનો દુપટ્ટો. અને જ્યાં હું જોબ કરતી ડોક્ટરની છોકરી માટે જે ફ્રોક લીધું હતું ને, એમાં બી પર્સ આવ્યું હતું, આમાં બી જો આવ્યું. તો આ બે જોડ થઈ. અને હજી અને જો હવે છે ને હિલ્સનો વધારે શોખ, એટલે એ હું લઈ જ રાખતી હોય અવારનવાર બહાર જાઉં ત્યારે, કેમ કે મારી હાઈટ થોડીક નીચી છે. મારા ફ્રેન્ડ ગ્રુપમાં બધાય મારા કરતાં ઊંચા છે, બધાય કરતાં મારી હાઈટ નાની છે, એટલે હવે હું વધારે પહેરું છું હિલ. જો હિલ કેમ કે બહાર જઈએ છે તો તે માટે આ લીધા. કેવા છે જો. અને મમ્મી માટે પણ લીધા છે. મમ્મીએ સિમ્પલ લીધા છે. આ મમ્મીના છે. અને હજી બી થોડું ઘણું લીધું છે, પણ હવે બધું મમ્મી બધું ગોઠવવા જ માંડી. જેમ વસ્તુ લઈને આવીએ ને એટલે તરત જ બેગમાં બધું ભરવા માંડે. ભૂલી જઈશ તો મૂકી દીધું છે. અને હજી એક કપડાની જોડ છે ને, એ મને નથી જડતી. હવે એ ક્યાં ગયો આવે એટલે હમણાં હું પૂછું. જો અહીંયા બેગ છે, જોયું આવે ને બધું ભરતા જાય એટલે મને આમાં અડધી વસ્તુ અહીંયા નથી દેખાતી. એ અહીંયા ભરી લીધી છે બેગમાં. અહીંયા જ બેગ મૂકી દીધું આજે. હવે કે ભૂલાઈ જાય, કાલ જવાનું છે ને એટલે હું બધું ભરતી જાઉં એમ. ગામડેથી આવ્યા ને તો ત્યાંના બધા બેગ ખાલી કર્યા અને ધૂળઝાડા કર્યા ને બધું કામ કરી, અને પછી હવે જ્યાં જવાનું હતું ને ત્યાંના બેગ ભરવાના રેડી કરી દીધા. વસ્તુ લેવા જવાનું ચાલુ દરરોજ અહીંયામાં. તો હવે બધું લેવાઈ ગયું. હજી કાલ જાશું ને ત્યાં સુધી ચાલુ જ રહેશે. આજે ચાલુ જ હતું, હવે કાલે નીકળવાનું છે તો જોઈએ. અને જે ત્રીજી જોડ હું કહેતી હતી ને, જો અહીંયા રહી.
અને મારા ફઈ જે બરોડા રહે છે ને, જે નવરાત્રિમાં અહીંયા આવ્યા હતા, અને તો એ ફઈના છોકરાને અહીંયા છોકરી આવી, એટલે મારા ભાઈને અહીંયા છોકરી આવી, એના કપડાં હતા બધા. અને ત્યારબાદ જો વનરાજ આવ્યો ને તો મમ્મી એને કપડાં બતાવતી હતી, અને વનરાજને બી ઓલી ચોલી બહુ પસંદ આવી.